નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે હું છું આલોક। ખાસ ખબરની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। તો ગુજરાતી ફિલ્મ પ્રતિકાર રિલીઝ થઈ ચૂકી છે। વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મેન્દ્ર પટેલ દ્વારા દિગ્દર્શિત પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિદ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ગુજરાતી દર્શકોમાં થ્રિલર પ્રતિકાર ફિલ્મ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે। સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બોલિવૂડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારો ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપ કુમાર, પ્રતિક વેકરિયા અને તૃપ્તિ જાંબુચા જોવા મળ્યા છે। સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનના વિષય પર બનેલી ફિલ્મને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે, ત્યારે હવે લોકો પ્રતિકાર 2 ફિલ્મની રાહ જોઈ રહ્યા છે। हाय नमस्कार, હું છું અભિનેતા દિગ્દર્શક ભાવેશ નાયક। અવારનવાર ઘણી બધી સિરિયલ્સ અને ફિલ્મોમાં આપ લોકોએ મને નિહાળ્યો છે। આજે બહુ સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું કે આવતીકાલથી શરૂ થઈ રહી છે નવરાત્રિ, મા આદ્યશક્તિની આરાધના, અને આ પવિત્ર તહેવારોમાં અમારી ફિલ્મ પ્રતિકાર રિલીઝ થઈ ચૂકી છે 27 તારીખથી। ગુજરાતભરના તમામ પ્રેક્ષકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે આજે મેં બપોરે હિંમતનગર પણ ગયા હતા અને આજે અત્યારે અહીંયા R121 21 સેક્ટર ગાંધીનગર, અને હાઉસફુલ એક તો થિયેટર થવા બદલ અમે તમામ શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ આપણું ભારત ટાઈમ્સ ન્યૂઝ જેનો ખૂબ સહયોગ રહ્યો છે, અમારી વાચા આપ સુધી પહોંચાડી રહ્યું છે, એટલે ભારત ટાઈમ્સ ન્યૂઝનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। ગુજરાતમાં જે પ્રમાણે આપણે ફિલ્મો જે બની રહી છે અને આપણે જે જોઈ રહ્યા છીએ, એમાં પ્રતિકાર ફિલ્મ એક નારી શક્તિનું પ્રદર્શન કરતી ફિલ્મ છે। આ ફિલ્મમાં સરપંચ તરીકેની મારી ભૂમિકા છે, અને હું સાબરકાંઠાનો વતની છું, જાદર ગામનો વતની છું, ભાવેશ નાયક મારું નામ છે। થિયેટર કરતાં ઘણી બધી ફિલ્મો કરી છે, પરંતુ આ પ્રતિકાર ફિલ્મ એક નારી શક્તિને ઉજાગર કરતી, સ્ત્રી સશક્તિકરણને પુરવાર કરતી આ ફિલ્મ છે। અને મા આદ્યશક્તિના જે નોરતા આવતા હોય ત્યારે અચૂક મારી વિનંતી છે કે તમામ મહિલાઓ, તમામ બહેનો, તમામ જે સ્ત્રી શક્તિ છે એને જોવાલાયક આ ફિલ્મ છે કે પ્રતિકાર, પ્રતિશોધ ના લઈ શકો તો કંઈ નહીં, પણ પ્રતિકાર અચૂક કરો, અને અન્યાય સામે લડત આપવાની વાત છે। તો સ્ત્રી સશક્તિકરણને આ ફિલ્મ આપ લોકો જે આવકારી છે એ બદલ આપ સર્વે પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર ભારત ટાઈમ્સનો હું આભાર માનું છું, ભારત ન્યૂઝ ટાઈમ્સ, થેન્ક યુ વેરી મચ। બસ।